અમદાવાદમાં મંદિર તોડવાના નિર્ણય પર સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો થયો હતો, જેમાં બેનર સાથે વિપક્ષ વિરોધ કરતા અંતે સભા મોકૂફ રખાઈ હતી। નીરવ બક્ષી દ્વારા વેધક પ્રશ્નો કરાયા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમદાવાદના મંદિર તોડવાના નિર્ણયમાં મોહમ્મદ ગજની કોણ છે। ત્યારે એમસી દ્વારા 149 મંદિરોને નોટિસ અપાઈ છે, જેને લઈને વિપક્ષે પ્રશ્ન કર્યો હતો કે અમદાવાદના વર્ષો જૂના મંદિર તોડવા કેમ નોટિસ અપાઈ છે। જો કે એમસીએ જાહેર કરેલા હેરિટેજ મંદિરને પણ નોટિસ અપાઈ છે। વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વોટ માટે જ બીજેપીને હિન્દુ યાદ આવે છે। આ ઉપરાંત અમદાવાદમાં પીવાના ગંદા પાણી આવતા હોવાનો કોંગ્રેસનો આરોપ છે। ત્યારે એમસીની સામાન્ય સભામાં હોબાળો થતા સામાન્ય સભા મોકૂફ રખાઈ હતી, તેમજ લોકોને પૂરું પાડવામાં આવતું પાણી ગંદુ હોવાને લઈને ગંદા પાણી ભરેલી બોટલ સાથે વિરોધ કરાયો હતો। ત્યારે છેવટે ખૂબ હોબાળો થતા સભા મોકૂફ રખાઈ હતી।